મુખ્યમંત્રી ડીસા પહોંચી ગયા છે, જ્યાં તેમણે માર્કેટ યાર્ડમાં બનાવવામાં આવેલા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી, જે બાદ તેઓ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. સાથે રાધનપુર એપીએમસીની પણ મુલાકાત લેનાર છે. વરસાદને કારણે એપીએમસીમાં રહેલી વસ્તુઓ બગડી જતા વેપારીઓને ખૂબ જ નુકસાન થયું છે. અહીં રાહત કામગીરી કરી રહેલા અધિકારીઓને પણ યોગ્ય સૂચનો આપવામાં આવશે. મહત્વનું છે, ગઈકાલે સીએમ રૂપાણી કાંકરેજના ખારિયા ગામ સહિત ડીસા, થરાદ અને ધાનેરાના માર્કેટ યાર્ડની પણ મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી, જેમાં પૂરની રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી. સીએમ રૂપાણી 5 દિવસ સુધી બનાસકાંઠા રહેશે. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેનાર છે. આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભરત સુંદેશા. ભરત, સીએમ રૂપાણી છે ડીસા ખાતે પહોંચી ચૂક્યા છે, તે હવે રાધનપુર જશે. આજના દિવસની વાત કરવામાં કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે? જી, ચોક્કસથી જણાવી દઉં કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત માટે સીએમ 5 દિવસ બનાસકાંઠા રોકાવાના છે. તેઓ આજે સવારે પાલનપુરથી નીકળી ડીસાના માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ત્યાં જે બનાવવામાં આવેલી ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હાલમાં તેઓ જલારામ મંદિર જોડે પહોંચ્યા છે. ત્યાં જલારામ મંદિરની વચમાં આવેલા કોમ્પ્લેક્સની અંદર વેપારીઓ સાથે મિટિંગમાં પહોંચ્યા રહ્યા. ત્યાં તમામ વેપારી અને ડોક્ટરો સાથે, ડીસાના વેપારી અને ડોક્ટરો સાથે મિટિંગ કરશે અને તેમને અપીલ કરશે, જે આ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સહયોગ આપવા માટે અપીલ કરશે. અને ત્યારબાદ તેઓ અહીંયાથી પાટણ જવા રવાના થશે. ત્યાં પાટણના અધિકારીઓ સાથે મિટિંગ કરી અને સાતલપુર જવા નીકળશે ત્યાંથી.